તો મહામારી કોરોના વાયરસે અનેક વેપાર ઉદ્યોગોની કમર તોડી નાખી છે। ત્યારે દિવાળી માટે દીવાના ગૃહ ઉદ્યોગ તો જાણે પડી જ ભાંગ્યા છે। દીવા બનાવનારા કારીગરોના દિલમાં દિવાળી સમયે હૈયા હોળી છે। દીવા જે દિવાળીને રોશનીથી જગમગાવી દે છે। નવરાત્રી અને દિવાળીના સમયે આ કારીગરોને શ્વાસ લેવા સુદ્ધાનો સમય નથી હોતો, પરંતુ મહામારી કોરોનાના કારણે આ વર્ષે દીવા ઉદ્યોગની હાલત બદથી બદતર થઈ ગઈ છે। અમદાવાદના સરખેજમાં દીવા બનાવવાના આવા અનેક ઉદ્યોગ આવેલા છે। આ છે બાબુ પ્રજાપતિ, જે છેલ્લા 40 વર્ષથી દીવા બનાવે છે। અમે દર વર્ષે 20 થી 25 લાખ દીવા બનાવીએ છીએ અને આ દીવા બધા અમે ટોટલ મહારાષ્ટ્રમાં મોકલાવીએ છીએ। જલગાંવ, ઔરંગાબાદ, નાસિક, પૂના, નગર, અમરાવતી। આ વર્ષે વેચાણમાં 40% ઘટાડો છે। બરાબર? હા, કારણ કે કોરોનાના હિસાબે। બાબુ પ્રજાપતિનું કહેવું છે કે આ વર્ષે દીવાની માંગમાં 40% સુધીનો ઘટાડો છે। માંગ ઓછી છે, માટે દીવાનું ઉત્પાદન પણ મર્યાદિત કરવામાં આવ્યું છે। જો કે હવે દીવા આધુનિક યંત્ર સાથે બનાવવામાં આવે છે, પરંતુ હાલ તે જ દીવા તળે અંધારું છે। અત્યારે થોડુંક ડીમ ચાલે છે। હું આમ લગભગ 8 વર્ષથી કોડિયા બનાવું છું અને હમણાં કોરોનાથી અમને બહુ તકલીફ પડી જઈ છે। અમારા આ રોજીરોટી છે, એટલે અમારે આની પર જ હાલે છે, બરાબર। એટલે અત્યારે અમારે બધું હમણાં 4 મહિના તો અમે બેઠા જ છીએ અને અત્યારે અમારે તો ઓણનું વર્ષ બહુ ડીમ ચાલ્યું છે। દીવાની બનાવટમાં હજારો કારીગરો રોકાયેલા છે અને મહામારીએ તે તમામની રોજગારી છીનવી લીધી। જે દીવા થકી દિવાળીમાં તે લોકોના ઘરમાં ઉજાસ પાથરતા હતા, હાલ કોરોનાએ તેમના ઘરમાં જ અંધારું કરી નાખ્યું। આ દીવા બનાવતા જે એક કારખાનું છે સરખેજ ખાતેનું, ત્યાં લગભગ દર વર્ષે 20 થી 25 લાખ દીવા બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની સ્થિતિ છે અને તેને જ લઈને આ દીવા છે તેનું પ્રોડક્શન ઘટ્યું છે। લગભગ 30 થી 40% જે આ દીવા છે તે ઓછા બની રહ્યા છે। એની સીધી અસર વેપારીઓ છે તેના પર પડી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે મોડિક ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।